મને તો આ ઝાડમાં ઇન્ટરેસ્ટ છે. બબલુ બોસ ઉર્ફ બીબી ભૈયા એક જ જગ્યાને ટાર્ગેટ કરતા અને ત્યાંના બધા જૂના ઝાડ કાપીને એની વિદેશમાં સ્મગલિંગ કરતો હતો. બીબીને આ કામ બહુ ગમતું હતું. ઝાડ કાપવું અને એને વેચવું, એની સ્મગલિંગ કરવું એના માટે એક નશારૂપ હતું અને જો કોઈ આ કામમાં એની વચ્ચે આવતું તો એની મૃત્યુ નક્કી હતી. આ બિઝનેસમાં લોસ જ નથી. બસ સારા અને મોટા ઝાડ ગોતવાના છે અને એને વિદેશમાં મોકલવાના છે. અને બીજા બધા ઝાડ? દરેક લાકડાની કિંમત હોય છે માર્કેટમાં. બધા ઝાડ વેચાય છે. બસ જગ્યા ગોતવાની છે. ગોતી લીધી છે બીબી ભાઈ. બસ તમે ચાલો. દત્તુએ બીબી માટે એક એવી જગ્યા શોધી હતી જ્યાં એ હજારો ઝાડ કાપીને વિદેશ લઈ જઈ શકે. એ જગ્યા હતી પિંકીનું શહેર. પિંકીના શહેરની બાજુમાં એક જંગલ હતું જ્યાં બહુ મોટા ઝાડ અને દુર્લભ પણ હતા જેનું નામ હતું રાજાપુરી. જ્યાં મળી આવતી હતી ઝાડની દુર્લભ પ્રજાતિઓનું વર્ણન પિંકીની બુક્સમાં પણ હતું. તો સ્ટુડન્ટ્સ, આજે હું તમને વન વિશે જણાવીશ. કયું વન ટીચર? રાજાપુરી વન, જે આપણા શહેરની એકદમ બાજુમાં છે. બહુ બધા જંગલી જાનવર અને પશુ પક્ષી આ જંગલમાં રહે છે અને આ બધા એના ઉપર નિર્ભર કરે છે. જંગલ પર નિર્ભર છે એનો શું અર્થ થાય ટીચર? બહુ બધા પશુ પક્ષી આ ઝાડના ફળ અને પાંદડા ખાઈને પોતાનું જીવન ચલાવે છે. જેમ હિંસક પશુ છે, વાઘ, સિંહ, ચિત્તા, એ બધા આ જંગલ ઉપર નિર્ભર કરે છે. હા ટીચર, ડિસ્કવરીમાં કહી રહ્યા હતા કે માનવ વસ્તી એટલી વધી રહી છે કે એ લોકો જંગલો ઉપર પણ કબજો કરી રહ્યા છે અને એનાથી વન્ય પશુઓ એનો સામનો કરી રહ્યા છે. પિંકીએ પોતાની વાત પૂરી કરી અને પાછળથી અવાજ આવ્યો જે બબલુ બોસ એટલે કે બીબીની હતી. બહુ જ સરસ. બહુ હોશિયાર છે આ છોકરી. બીબી સ્કૂલના પ્રિન્સિપલ સાથે ક્લાસમાં આવ્યો અને પ્રિન્સિપલે બીબીની ઓળખાણ કરાવી. છોકરાઓ, આ છે આપણા પ્રિય બીબી ભાઈ. આ બહુ મોટા પર્યાવરણ પ્રેમી છે. શહેરમાં જેટલા પણ વૃક્ષો છે એનું પાલન પોષણ આમની જ સંસ્થા કરે છે.